श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। तो बहुला गाय અને એનો બધો ઇતિહાસ આપણે જોયો, સુંદર બધાએ આનંદ માણ્યો. હવે આપણી યાત્રા આગળ વધતી જાય છે. આજે આપણો 5મો દિવસ. આપણે પહોંચવાનું છે જમનાવત્તા. શાંતનુ કુંડથી જ્યારે આપણે આગળ બધા વધીએ છીએ તો ગોવર્ધન રસ્તે જઈને અડીગ નામનું એક ગામ આવે છે અને એની આગળ ત્યાં કુંભનદાસ જે અષ્ટસખાઓમાંથી એક છે એમનું ગામ જમનાવત્તા આવે છે. અને મથુરાથી આ જમનાવત્તા લગભગ 17.5 માઇલ જેટલું દૂર છે અને મથુરાથી અડીગ જે છે એ 19 માઇલ દૂર છે. ગોવર્ધન જતી વખતે જે સડક આવે છે એ સડકથી આગળ વધીએ એટલે ત્યાં એક માધુરી કુંડ આવે છે અને માધુરી મોહનજીનું ત્યાં મંદિર છે. ત્યાં બધા વૈષ્ણવોએ ત્યાં દર્શન કર્યા અને પછી આ સ્થાન પર ભગવાને અરિષ્ટાસુરનો વધ કર્યો હતો. એટલે અરિષ્ટ નામનો જે અસુર હતો એનો વધ કર્યો અને ધીમે ધીમે અરિષ્ટ પરથી ધીમે ધીમે આ શબ્દનો અપભ્રંશ થતાં થતાં ધીરે ધીરે અડીગ અડીગ એવી રીતે આ સ્થાનનું નામ થયું. એટલે આ સ્થાનનું નામ અડીગ કેમ પડ્યું એના માટેની 4 નાની નાની વાર્તા છે. તેમાંથી આ એક અરિષ્ટ નામના અસુરનો વધ કર્યો એટલે ધીમે ધીમે અરિષ્ટ પરથી અડીગ એવું થઈ ગયું. ત્યાર પછી બીજી એક કથા એવી છે કે જ્યારે પ્રભુએ કંસનો વધ કર્યો ત્યાર પછી કંસના 8 ભાઈઓ હતા. એ 8 ભાઈઓ મથુરાથી ભાગી નીકળ્યા અને એમનો પીછો કરતાં કરતાં બલદાઉજી આ સ્થાન પર આવ્યા અને આ સ્થાન પર 8 ભાઈઓનો વધ દાઉજીએ કર્યો અને એટલા માટે આ સ્થળને આ નામ પડ્યું. 8 ભાઈઓને મારે ને એટલે અરિગ્રહથી અડીગ એવી રીતે થઈ ગયું અપભ્રંશ. અને જે લીલા ભાવના છે એ લીલા ભાવનાના હિસાબે એવી વાત છે કે શ્રી ઠાકોરજી વ્રજ વનિતાઓ પાસેથી એટલે કે બધી ગોપીઓ પાસેથી અડીને દાન માંગતા. એટલે આમ જીદ કરીને રોકીને ફરજિયાત બળજબરી કરીને એવી રીતે એમની પાસેથી દાન લેતા અને એટલા માટે આ સ્થાનનું નામ અડીગ એવું પડ્યું. અડીને એટલે અડીગ એવી રીતે થયું. અને જમનાવત્તા આ કુંભનદાસજીનું ગામ છે. સારસ્વત કલ્પમાં યમુનાજીનો એક પ્રવાહ આ સ્થાન પરથી આગળ વહેતો જતો હતો અને આ ગામમાં ભાનુગોપને ત્યાં યમુનાજીનું પ્રાકટ્ય થયું હતું. ચૈત્ર સુદ છઠને દિવસે જે આપણે યમુનાજીનો પ્રાકટ્ય દિવસ તરીકે માનીએ છીએ. તો આ સ્થાન પર યમુનાજીનું પ્રાકટ્ય થયું હતું એટલા માટે આ સ્થાનનું નામ જમનાવત્તા. યમુના પરથી જમનાવત્તા એવી રીતે આ ગામનું નામ થયું. અને શ્રીનાથજીના આ પ્રિય સખા હતા કુંભનદાસ. એમનું ઘર ખેતર બધું એની આજુબાજુમાં છે. ત્યાં કુંભન તલાઈ અને કુંભન કૂપ પણ છે. તો બધા યાત્રાળુઓ વૈષ્ણવો બધા ભક્ત લોકો આ સ્થાનના દર્શન કરે છે અને આ સ્થાન પર જ ત્યાં ખેતરોમાં પાલ પડે છે. એટલે યાત્રાળુઓનો મુક્કામ આ સ્થાન પર હોય છે. અને કુંભનદાસના જે વંશજો છે એ લોકો બધું બતાવે છે કે આ કૂપ અને આ તલાઈ જે છે એની આજુબાજુના જેટલા પણ બધા ખેતરો દેખાય છે એ બધા ખેતરો કુંભનદાસના હતા. અને આ ખેતરોમાં કુંભનદાસે ટેટી, બોર, રાયણ આ બધા વૃક્ષો વાવેલા હતા. એ વૃક્ષો આજે પણ ત્યાં બિરાજે છે. અને શ્રીનાથજી પણ કુંભનદાસજી સાથે ખેલવા માટે આ ખેતરોમાં પધારતા હતા. અને માનસિંહને જ્યારે ખબર પડ્યું કે કુંભનદાસ એટલા સુંદર ગવૈયા છે, કીર્તનકાર છે અને એમની સ્થિતિ બહુ જ અકિંચન એટલે ખૂબ જ ગરીબાઈ હતી, ત્યારે માનસિંહ એમને કંઈક મદદ કરવા માટે એમ કરીને કંઈક ભેટ આપવા માટે આવે છે, એમને મળવા માટે આ સ્થાન પર આવે છે. અને કુંભનદાસને ત્યાં આરસી પણ નહોતી. જ્યારે એમને તિલક કરવાનું હોય તો એ કથરોટમાં જલ નાખે અને એ જલમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પછી તિલક કરતા. તો માનસિંહને થયું કે હું કંઈક
એમની મદદ કરું. આ ભાવથી માનસિંહ આ સ્થાન પર એમને મળવા પણ આવેલા હતા. અને કુંભનદાસના પુત્ર ચતુર્ભુજદાસ, તો એની પણ વાર્તા સુંદર છે. ચતુર્ભુજદાસ એટલે કુંભનદાસ અને શ્રીનાથજી જ્યારે માખણ ચોરી લીલા કરવા ગયા હતા અને ત્યારે પ્રભુએ પોતાની 2 ભુજાઓ પ્રકટ કરી, દ્વિભુજમાંથી ચતુર્ભુજ બન્યા. આ જે પ્રસંગ બન્યો અને ત્યારે તરત જ સમાચાર આવ્યા કે કુંભનદાસના ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે, જન્મ થયો છે. એટલે કુંભનદાસે પોતાના પુત્રનું નામ ચતુર્ભુજદાસ રાખ્યું હતું. એ પણ અષ્ટસખામાંથી જ એક. તો આવી રીતે આ સુંદર પ્રસંગો આ સ્થાન પર બન્યા છે. અને રાતના જ્યારે રાસલીલા થઈ તો રાસલીલામાં પણ અરિષ્ટાસુરનો જે વધ થયો એ પ્રસંગ જ બધાની સામે રજૂ કરવામાં આવ્યો. વૈષ્ણવોનો આનંદ માણ્યો અને આનંદ મંગલ થઈ ગો નિદ્રામાં પોડી ગયા, કેમ કે વહેલી સવારે પાછું ઉઠીને આગળનો યાત્રા કરવાની છે. આજ માટે આટલું જ. ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ.